ઉનાઈ માતાજીનું મંદિર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલું એક અત્યંત પ્રખ્યાત અને શક્તિપીઠ મંદિર છે. આ મંદિરને અત્યંત પ્રાચીન અને ચમત્કારિક મંદિર માનવામાં આવે છે. ભગવાન શ્રી રામના વનવાસના સમયગાળામાં સીતા માતાને ગરમ પાણીથી સ્નાન કરવું હતું. માતા સીતા માટે ભગવાન શ્રી રામે ધરતીમાં બાણ મારીને ગરમ પાણીના ઝરણા ઉત્પન્ન કર્યા. આ ઝરણાની બાજુમાં માતાજીએ ઉષ્ણ માતાજીની મૂર્તિ સ્થાપિત કરી હતી અને માતા સીતાએ કહ્યું, હું નાઈ એટલે કે મેં સ્નાન કર્યું. એના પરથી જ ઉનાઈ નામ પાડવામાં આવ્યું છે. ભક્તોનું માનવાનું છે કે અહીં નાહવાથી ઘૂંટણ અને કમરનો દુખાવો તથા અલગ અલગ ચામડીના રોગોનો નાશ થાય છે. તો મેં પણ સ્નાન કરીને ગરમ પાણીના ઝરણા જોવા આગળ વધ્યો. અહીં ભક્તો પોતાની વિશ પૂરી કરવા માટે કુંડમાં સિક્કાઓ નાખીને પણ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. ત્યાંથી આગળ વધીને મેં ભોલેનાથના દર્શન કર્યા. ભોલેનાથના દર્શન કર્યા બાદ મેં ઉનાઈ માતાજીના દર્શન કર્યા. મંદિરની પાછળની તરફ માતાજીને પરિભ્રમણ કરવા માટે ખૂબ જ સુંદર જગ્યા બનાવવામાં આવી છે અને અહીં બેસીને ખૂબ જ શાંતિ અનુભવ થાય છે. મંદિરની બાજુમાં તમને રામ, લક્ષ્મણ અને સીતા માતાજીનું મંદિર જોવા મળશે. ત્યાં પણ દર્શન કર્યા. ત્યાં દર્શન કર્યા બાદ સામેની તરફ એક હનુમાનજીનું મંદિર પણ જોવા મળશે. મંદિરના લોકેશનની વાત કરીએ તો ઉનાઈ માતાજીનું મંદિર નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવ્યું છે. મંદિર તો સુંદર છે જ, પણ મંદિર જવા માટેનો રસ્તો એનાથી પણ સારો છે. ખૂબ ખૂબ આભાર અહીંની સરકારને. તમારે શું કહેવું છે વાંસદા ઉનાઈ રોડ વિશે? કોમેન્ટ જરૂરથી કરજો.